મહાપુરુષો પોતાના દેહને પાણી કરીને ગમે ત્યાં સત્સંગ અને સંત આવ્યા હોય તો ત્યાં ગમે એવું કામ હોય ને મૂકી અને ત્યાં જાય છે. અને સંત મેળાવડામાં આપણે કહીએ કે હાલો આજ સત્સંગ તો કે ટાઈમ જ નથી, હવે મારે કારખાને જવાનું છે, ક્યાં દુકાન ખોલવાની છે, ક્યાં આમ કરવાનું છે. પણ ખખરાને કામે જવું હોય તો ફેક્ટરી હાલતી હોય તોય વયો જાય. હે ના કેમ ટાઈમ મળી જાય છે કે ભાઈ ત્યાં તો જવું જ જોઈએ, ને કે એને દુઃખ થાય. હે ને કે ખખરામ ન જાય તો કંઈ સોરાથી એનાથી સોરાશી તો ન મટે. ભગવાનનું જ્યારે તેડું આવીએ તે ખખરો આડો નહીં આવે. અહીં બેઠા હોય ને 2 કલાક સહજાનંદ મહારાજે કીધું વસનામૃતમાં, સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે સંતોની સભામાં કોઈ પણ માણસ સંતોની સભામાં બેઠો હોય અને એ પોતાના જીવનની અંદર 2 કલાક એવો સત્સંગ સાંભળી જીવનમાં ઉતાર્યો હોય અને મૃત્યુ વેળાએ એ પળ જો યાદ આવી જાય ને તોય એનો પાછો જન્મ મનુષ્યનો આવે છે અને પાછા સંતો એને મળે છે અને પાછો પોતાનો જીવન સુધારી અને અમર લોકને પ્રાપ્ત કરે છે. પણ આપણે બાના જ મળે છે. એટલે સવારામ બાપાએ કીધું કે સુરતા આદમ અંતરમાં વસે, પણ એ કેમ મળે? ભજન કરો તો ભેટે. દાસ સવાને ગુરુ ફૂલગરજી મળ્યા, નાદ બૂંદને નેઠે. સુરતા જો સુગડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. આ ભજન આપણે કાયમ સાંભળીએ છીએ, પણ ભજનનો અર્થ કોઈ દી સમજાય નથી. આ ગરજ છે. એ પણ સવારામ બાપાએ કહે કે અરથ, આ સોપડીઓમાં શાસ્ત્રોમાં બધે અરથ છે, પણ ગરથ આપણા ઘટમાં પીડ્યો છે. દૂધમાં ઘી છે, પણ દૂધને જો જામણ નાખી મેરવણ નાખી પછી એનું વલોણું કરી અને માખણ કાઢી પછી એને ગરમ કરી અને ઘી બનાવે ત્યાર પછી એનો દીવો થાય. દૂધમાં કોઈ દીવો થાય? નકર ઘી તો દૂધમાંય છે. દૂધમાં જેમ ઘી છે એમ આપણા ઘટમાં ઈશ્વર બેઠેલો છે. પણ કોઈ બ્રહ્મનિષ્ઠ કોઈ સદગુરુ પાસે જઈ અને એનું જો મેરવણ પડી જાય, એ મેરવણ પડી અને પછી કાયમને માટે એનું વલોણું કરે, સુરતા અને શબ્દનું વલોણું કરે, તો એમાંથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય અને ઈશ્વરનો અનુભવ ત્યારે થાય. એટલે આ કહે છે કે ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, માળા છે ડોકમાં. આપણે જિંદગીમાં નિંદા કેટલી કરી નાખીએ છીએ? કંઈક વિચાર કરજો કે બીજાના પાપ કેટલા, બીજાની નિંદા કરીએ જ ને એટલી વાર જો ભજન કર્યું હોય ને તોય માણસ અમર થઈ જાય. ખરેખર પોતાના ધંધે જઈ પોતાની સુરતા સદગુરુના નામમાં રાખી અને ધંધો કરે, ઘરે આવી ખાઈ પીને પોતાના નામમાં સુરતા રાખી અને હોઈ જાય, એના જેવો ભાગ્યશાળી મોટો સંત આ દુનિયામાં કોઈ નથી. કોઈ નથી ખરેખર. પણ આપણે કેવી ટેવ પડી ગઈ છે કે સંત થવું હોય તો કંઈક અનોખી દુનિયામાં જવું પડે, ઊંડું ઉતરવું પડે, હિમાલયમાં કે જવું પડતું હોય, ગિરનારમાં જવું પડતું હોય. પણ આપણા ગામની અંદર આપણા સમાજની અંદર સંતો થઈ ગયા. સગર જ્ઞાતિમાં દાસારામ બાપા થઈ ગયા. હે આ બધા સગર જ્ઞાતિ છે ને. તમે દાસારામ બાપા ક્યાંય ગિરનારમાં ગયા હતા? ક્યાંય હિમાલયમાં ગયા હતા? હે
આખી જિંદગી હાથીપો કર્યો, આખી જિંદગી હાથીપો કર્યો, પણ એને માથે સમરથ મૂળદાસ બાપુના ગુરુભાઈ થતા સવારામ બાપા, એને માથે સમરથ ગુરુ હતા. અને અંધશ્રદ્ધામાંથી કાઢવા માટે કેટલો પ્રયાસ કર્યો કે એની આખો નોખો પાઠ બનાવી નાખ્યો, ખુલ્લો પાઠ. અમે સગરમાં બહુ જતા, દાસારામ બાપાનો પાઠ ખુલ્લો હોય, બધાય દર્શન કરવા. આ મારો પાઠ છે, પોતાનો જ પાઠ બનાવ્યો. રામાપીરના પાઠમાં બારણા કે તમે ભલે બંધ કરો, આ મારો પાઠ છે, આમાં અમારે બારણા બંધ નથી કરવા. અને આખી પાઠને આખા જગતને બતાવ્યો, તોય આ જગતને સમજાણું. જગતને તો ન સમજાણું, પણ આપણી જ્ઞાતિને ન સમજાણું. પાછળથી બધાય કરે, મંદિરો બનાવે, આ કરે તે કરે, માન્યાઓ કરે તો માથું ઉતરી જાય, બહુ તો તાવ મટી જાય, પણ મોક્ષ મળે નહીં. મોક્ષ ક્યારે મળે? કેને મળ્યો? કે હયાત હતા અને એના શરણમાં જે ગયા ને એને મોક્ષ અને મુક્તિ મળી. આ અત્યારે શ્રદ્ધા હોય અને દાસારામ બાપાને નામની કંઈ માન્યતા કરીએ તો થોડું ઘણું કામય થઈ જાય, એવું કંઈ નથી. પણ મોક્ષની પ્રતીતિ થાય, અખંડ સુખની પ્રાપ્તિ થાય નહીં. મેર જ્ઞાતિમાં લીરબાઈમાં થઈ ગયા, એની આખી જિંદગી હાથી પોકી, બીજાના ખેતર વાવ્યા, હે, અને મેરની મીરાબાઈ કહેવાય ગઈ. અને પોતાનો પતિ એવો હતો કે બંદૂક રાખી અને સોંસલા જ મારતો. એ પતિને ભગવાન માની અને પૂજા કરી, અને પતિને બધું મુકાયું. દારૂ મુકાયો, જુગાર મુકાયો, વ્યભિચાર મુકાયો, અખાજ મુકાયું, બધું મુકાયું. અને પોતાને હરોળમાં લઈ લીધા. ગુરુદ્વારે જઈને ગુરુ ઉપદેશ લેવડાવી અને પીર થઈને પૂજાયો. એ ક્યાંય હિમાલયમાં નહોતા ગયા. એવા તો અનેક સંતો, વડકર જ્ઞાતિમાં દાસી જીવન, અહીં ઘોઘાવદરમાં નાનું એવું ગામ, અને રાધાજીનો અવતાર કહેવાય ગયા. હે, ક્યાંય નહીં, ગામમાં રહી અને પોતાનો જે ધંધો હતો એ ધંધો કરતા કરતા રાધાજીનો અવતાર કહેવાના, દાસી જીવન. અને દુનિયામાં દાસી જીવનના ભજન એકથી ચડ્યા હતા, એકથી ચડ્યા હતા. જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા, જળહળ જ્યોત્યુ જ્યાં જળહળે વરસે નિર્મળ નૂરા. સદગુરુએ મને સોરી શીખવાડી, જ્ઞાન ગણેશિયો ઘડાયો, માવાની મોરલીએ બારા મનડા વેર્યા, પ્રેમ સંદનના ઝાડવા મારી દેહમાં રોપ્યા. કેવી રીતે? કે સદગુરુ મળ્યા એટલે પ્રેમની જાગૃતિ થઈ. એ પ્રેમનું ઝાડવું મારા દેહ દેવળમાં મેં રોપ્યું. પ્રેમ સંદનના ઝાડવા મારા દેહમાં. આપણે એમ કે કોઈ ઇલાકામાં જીવન સાહેબ ઘોઘાવદરમાં એવા ઝાડવા વાવ્યા, હે, પણ પ્રેમ સંદનના સંદન રૂપી પ્રેમ પ્રગટ્યો આ દેહની અંદર. ઈશ્વર મળ્યો અને પ્રેમની ઝાડવા આવી ગયા, મારી દેહમાં રોપ્યા. એ માવાની મોરલી મારા મનડા આવ્યા. મોરલી એટલે 7 કાણાવાળી આ શરીર છે ને, એ ભગવાનની વાંસળી છે. એ વાંસળી વગાડતા ક્યારે આવડે? કે જ્યારે કોઈ સદગુરુ મળે, અજંપા ધ્યાન બતાવે અને શ્વાસે શ્વાસે સ્મરણ કરે ને, ત્યારે એ નાદરૂપી મોરલી સંભળાય. ન્યા મનરૂપી મૃગલો ન્યા મોહાઈ જાય, ન્યા મન આપણું હેરાઈ જાય. પછી કોઈની નિંદા, ખોદણી, ઈર્ષા, અદેખાઈ, મારી તારી બધું છૂટી જાય. પછી ભલો એક આપણો ધંધો અને ભલો આપણું ભજન. બસ ગરજવાન ઓલા કલ્યાણ સાહેબ કહે છે ને, પણ આપણે સદગુરુ મળ્યા હોય ને
તોય આપણને હજી સમજાણું નહીં, નથી સમજાતું. કલ્યાણ સાહેબ, જીવણ સાહેબના શિષ્ય સમજાવવા આવ્યા કે કલ્યાણ, જીવણ ગુરુ કર્યા પણ તને ગરજ નથી. ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર છે પાવૈયો, એ નર નારી માય નો આવે. ગુરુ પડ્યા કર્યા પણ આપણે ગુરુમાં ગરજ હોવી જોઈએ. આપણે તો એમ કે ગુરુ મને ફોન કરે, મને બોલાવે, હામો હાલીને આવે ઘરે, એને હું આપણે ગુરુ હાટું ભજન કરીએ છીએ? હે, આપણે સંતો હાટું ભજન કરીએ છીએ? આપણે આપણા હાટું કરીએ છીએ. આપણે ગરજ હોવી જોઈએ. એક ગુરુ અને એક ઈશ્વર, એમ ભજી લે આઠેય પોર. નજરે ન આવે, નજરે ન આવે સદગુરુ વિના બીજો હરી. પ્યાલો મેં પીધો છે લગન કરી, પરિભ્રમ ભાષા રે અદ્વૈત સુભર ભરી. બીજી કોઈ વસ્તુ એને નજરમાં જ ન આવે. સદગુરુ મળ્યા ને એના નામના નગારા આવી ગયા છે જગતમાં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, પછી કહેશે કોઈને દુભવાય નહીં, માળા છે ડોકમાં. સંતોએ કેવડો મોટો પરમારથ કર્યો. માણસ કહે છે કે એક કાંટો કાઢ્યો હોય ને તો એનો ગુણ ન ભૂલાય. તો મહાપુરુષોએ તો આખા 84નો ઘાટ વટાવી દીધો. હે, કે હવે તને 84 જ ન આવે, અખંડ સુખની પ્રાપ્તિ કરાવી છે જો સમજાય તો. એટલે એક સંતે ગાયું છે કે મારા સદગુરુએ એવડું મોટું જ્ઞાન મને આપ્યું કે મારા શરીરને સાંભળાની મોજડી સીવડાવી દઉં તો એના ઋણમાંથી હું મુક્ત થતો નથી. ગુરુદાતાને સતનો સમત ગુરુજીએ સુણાયો. શરીર તણીને ઉપર સોનેરી રંગ ચડાવો. મોજડી રે સુતો રે જગાડ્યો મને, દેશ રે દેખાડ્યો હરિનો. સુતો જગાડ્યો ગુરુએ મને, દેશ રે
ખાલ પડાવું મારા શરીરની અને મોજડી સીવડાવીને ગુરુને પહેરાવું તોય કે એના ઋણમાંથી મુક્ત ન થાવ. પણ આપણને ગુરુ મળ્યા હોય તો થોડોક વિચારે કરવો પડે કે ખરેખર આવા જ મળ્યા છે કે કોઈ ફોસિયાબંધી મળ્યા છે. હે, ગુરુમાં અને સદગુરુમાં ઘણો ફેર છે. જમીન અને આસમાન હોય ને એટલો ફેર છે. સદગુરુ 7 જન્મની કમાઈ હોય ને ત્યારે હાસા સદગુરુ મળે છે. અમર બનાવી દે કે આ શરીર છૂટતા બીજો એવી જગ્યાએ જન્મ થાય કે ન્યા આનાથી અનેક ગણું સુખની પ્રાપ્તિ થાય. એટલે કીધું કોઈને દુભવાય નહીં, માળા છે ડોકમાં, ગુરુજીના નામની માળા છે ડોકમાં. નથી એટલે માણસ અત્યારે કાયમથી કાયમ દુખી થતો જાય છે. સગવડ વધતી જાય છે. હા, બંગલા બનાવે મોટું, આ તે બધું, પણ તનથી અને મનથી, અને બાળકો હવે તો રોગી જન્મે છે, જન્મતા જ રોગી. હમણાં 8 મહિનાના છોકરાને હુમલો આવ્યો, 8 જ મહિનાના છોકરાને. એક ગામમાં 1000 કેસ કેન્સરના, અને જન્મતા જ બાળકની ઝેરી કમરો અને કેન્સર. હે, તો આપણે કેમ સુખી કેમ થાય? એટલે બીજાની નિંદા કરવામાં આપણે ઊંચા આવતા નથી. અને ભગવાનને દીવો કરીએ, ધૂપ કરીએ, અગરબત્તી કરીએ તો આપણે શું માગીએ? ખાનામાં અગરબત્તી ફેરવતા હોય કે નહીં? ખાનામાં દુકાનોમાં ખાનામાં અગરબત્તી ફેરવતા. હું કે થોડીક આવે જો લક્ષ્મી, એમ તો ગાંડી નથી થઈ ગઈ. આવે એ ભગવાનની અર્ધાંગના છે, એમ ન આવે. બીજાના સુખનો જ્યારે વિચાર કરીએ ને ત્યારે લક્ષ્મી તમારે ઘેરે આવે કે મારા બાજુવાળો પહેલા સુખી થાય, ભગવાન એને જાજુ દેજે. એવો વિચાર તમને જેથી આવે ને તેથી માનવું કે હવે અમારા સુખનો ઉદય થવાનો થયો છે. માણસને સુખી થવું છે, પણ કેમ? બીજાને દુખી કરીને થવું છે. સુખી થવું છે, પણ બીજો દુખી થઈ જાય અને હું સુખી થાવ ને એવું એની વર્તી છે. પણ સંતો જો સુખી થવું હોય, શાસ્ત્રો શું કહે છે કે બીજાના સુખનો પહેલા વિચાર કરો. એ સુખી થાય એના હૃદયમાંથી એવો સુખનો આશીર્વાદ નીકળે અંદરથી, અને તમારી સુધી પૂગે ને ત્યારે જ તમે સુખી થાવ. ત્યાં સુધી ન થાય માણસ. એટલે કીધું કે પરણે નિંદાય નહીં, માળા છે ડોકમાં. પરણે પીડાય નહીં, હું પદ ધરાય નહીં. હું કંઈક છે, હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. અરે ભાઈ, રાજા રાવણને કંઈ ન આવ્યું. હે, 10 મસ્તક અને 20 હાથ કે, હે, 10 માથાવાળાનું કંઈ ન આવ્યું તો આપણે એક જ છે. હે, 10 માથા ને 20 ભુજાળો કે રાવણ એ રણમાં રોડાઈ ગયો ને આપણે એક માથાવાળાને હું કેટલું બર કરું. હે, હિરણ્ય કશિપોને કંઈ લાગે જ નહીં કે દિવસના મરવું નહીં, રાતના મરવું નહીં, લોઢે મરવું નહીં, લાકડે મરવું નહીં, માણસથી મરવું નહીં, જાનવરથી મરવું નહીં. હે, પહાડમાં મરવું નહીં, 12 મહિનામાં મારું મોત નહીં.
એવડું વરદાન છતાંય એને શીરી નાખ્યો હે, નરસિંહ રૂપ ધારણ કરી. કેને માટે? સંતને માટે. હે ઓધવ મુજે સંત સદા અતિ પ્યારે, જ્યાં કઈ મહિમા વેદ ઉસારે. ઓધવ, જગતની અંદર મારો સંત મને વાલો છે ને, એવી મારી અર્ધાંગના લક્ષ્મી મને વાલી નથી. સંતનો દાસ છું અર્જુન, લક્ષ્મીજી તો સંતની દાસી છે. ભગવાનના સ્વમુખના ભગવાનનો દાસ થઈ જાવ ને એટલે લક્ષ્મી તમારી દાસી થઈને તમારે ઘેર રહીએ. હા, પહેલા તમારી પરીક્ષા આવે, એ મારો અનુભવ છે. પરીક્ષા એવડી મોટી આવે કે મોતને તમારે 2 તહુનું સેટું રહીએ, એટલી પરીક્ષા આવે. એમ થાય કે આપણે મરી જ જવાના, જીવીએ જ નહીં. એમાંથી જો નીકળી જાવ પછી તમારી દાસી થઈને લક્ષ્મી રહીએ. એટલે ભેદ રખાય નહીં માળા છે ડોકમાં. ભેદ ભેદ કેને કહેવાય? કે આ જ્ઞાતિનો છે ને ઓલો આ જ્ઞાતિ છે ને આનાથી અમે અભડાઈએ, આનાથી અમે આમ થાય. જગતમાં અભડસેટ જેવું કંઈ છે જ નહીં. માણસ કૂતરાથી અડીને ન અભડાય, ઘરમાં રાખે. હે, કૂતરાને ઘરમાં રાખે અને માણસથી અડવાથી અભડાઈ લ્યો. કેવડું માણસનું અજ્ઞાન તો જો. અભડસેટ, મોટામાં મોટી અભડસેટ કઈ છે? કે તમારી આંખથી કોઈ બેન દીકરી ઉપર ખરાબ નજર કરો ને તો તમારી આંખ અભડાય. તમારા હાથથી કોઈનો અનીતિનો લ્યો, ત્યાં તમારો હાથ અભડાય. પગથી ખરાબ રસ્તે હાલો તો તમારો પગ અભડાય. મનથી કોઈનું અનીતિનું લ્યો, મફતનું લેવાની ઈચ્છા કરો તો તમારું મન અભડાય. એ અભડસેટ મોટી છે. બાકી સંતોએ અને ભગવાન ગીતામાં ભગવાન કૃષ્ણએ તો હાવ શેરો જ મારી દીધો અભડસેટ ઉપર. શું કીધું? કે અર્જુન, ગાયમાંય હું છે ને ગધેડામાંય હું જ બેઠો છું, બ્રાહ્મણમાંય હું બેઠો છે અને સંડારમાં ભંગીમાં પણ હું જ બેઠો છું. હવે ભગવાન એમાં બેઠો હોય તો એનાથી ક્યાં અભડાઈને જવું? પણ શાસ્ત્રો એ આપણે ગોખલામાં મૂકીને પૂજા પૂરતા રાખ્યા છે, અગરબત્તી ફેરવવા. શાસ્ત્રોમાં કોઈ નજર કરો, ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો અને એ જીવનમાં ઉતારો ને ત્યારે. કાયમ ગીતાજી વાંચતા હોય ને તો અભડસેટ ન મુકાતી હોય તો તમે ગીતાજી વાંચી નથી. કાયમ રામાયણ વાંચતા હોય અને પતિને દેખી અને અવરું મોઢું પત્ની કરતી હોય તો તમે રામાયણ વાંચી નથી. દશરથ રાજાએ જ્યારે રામને વનવાસ આપ્યો ત્યારે દશરથે કીધું કે દીકરી, તને હું વનવાસ નથી આપતો, મારા દીકરાને આપું છું. તો હું તારા બાપને ઘેર જવું હોય તો જા અને તારી મરજી પડે એમ કરાય કર. ત્યારે સીતાજીએ શું કીધું? કે બાપ, તમે મારા બાપ છે હાસા, હવે જનક મારો બાપ નથી, હવે તમે મારા બાપ છે અને તમારા દીકરાની હું અડધું અંગ છે. એના દુખે દુખી અને એને સુખે સુખી, એનો પડસાયો બનીને મારે રહેવું પડે. 4 મંગલ વર્તાય ને આપણા દીકરા દીકરીના, એ વેદીની ગુજરાતી કરીને કોઈ સમજાવે ને તો એને મોક્ષ મળી જાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 મંગલના, આ 4 ધર્મના પાયા છે.
લગ્ન કર્યા પહેલા આપણી દીકરી હોય કે આપણો દીકરો હોય એને પહેલા ધર્મને જાણવો પડે, ત્યાર પછી જ લગ્ન કરવાનો અધિકાર છે, નકર એને લગ્ન કરવાનો અધિકાર નથી. એટલે કીધું કે જનની જણતો ભગત જણજે, ગા દાતાર ને ઘા સૂર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. ભલે ખાવ ભક્તિ કરવામાં બેઠો ન રહીએ તો વાંધો નહીં, પણ લગ્ન કર્યા પહેલા 20-25 વર્ષ જ્યારે થાય ત્યારે એને ધર્મના જાણકાર ગુરુ શરણે જવું પડે. ગુરુ શરણે જઈ અને ધર્મને જાણી અને પછી અર્થ પ્રાપ્ત કરવો પડે. અર્થ એટલે પૈસો, પછી કમાવું, અને ધર્મ મનમાં રાખી અને ધંધો કરવો. આ બીજો ફેરો છે લગ્નનો. ધર્મને જાણી આપણો આત્મા એ પરમાત્મા છે એમ કરીને લગ્ન પેલો મંગળ પતિ પત્ની ફરે છે. એ ધર્મને મનની અંદર રાખી અને બીજું મંગલ વર્તાવવું, એ અર્થ પ્રાપ્ત કરવો, ધન ભેગું કરવું, કમાવવું, પણ ધર્મને ધ્યાનમાં રાખીને. અનીતિનું લેવું નહીં, કોઈને દુભાવીને લેવું નહીં, ક્રોધ કરીને કમાવવું નહીં, નીતિથી ને હકનું કમાવવું, એ ધર્મ મનમાં રાખી અને બીજું મંગલ, એમ ગોરબાપો કહે છે. પણ અત્યારે તો લગ્નમાં એટલી ઉતામળ કે શેઠીવાળીનો ઉલારો કાઢીને ભાગ્યો તો આ ભાઈ પરણી જ ભાગી એવી હોય હે. અને કોઈ જાતનું હું ગોરબાપો કહે છે ને હું કરે છે ને જટ કરો, જટ કરો, જટ કરો, ઝડપ કરો. જાનિયાઓને જમવાના લોભમાં, માન્યાઓને ઉકેલવાના લોભમાં. અને માણસ હમણાં બાર લગ્ન સાથે વિતાઈ એ જ જોયું. ઘડીક કપડાં બદલાવા જાય, ગામમાં જાય, ઘરમાં જઈને બહાર આવે, ઘરમાં જઈને બહાર આવે, ઘડીક મવારા હમા કરે ને ઘડીક આ હમું કરે ને તે કપડાં બદલાવે ને ત્યાં તો લગ્ન પતી ગયા હોય, પૂરું થઈ ગયું હોય બધું. હે, ધર્મને ધ્યાનમાં રાખી અને શ્યાર જેના મંગલ વર્તાવન હોય ને એ જિંદગીમાં દુઃખી ન થાય. ખરેખર અર્થ પ્રાપ્ત કરવો, ભગવાનને ઈશ્વરને ધ્યાનમાં રાખી અને અર્થ પ્રાપ્ત કરવો. પછી કામના પતિ પત્નીને એક થઈ અને કામ સુખ ભોગવી, ધર્મને મનમાં રાખી અને કામ સુખ ભોગવવું. એ પ્રજા ઉત્પન્ન થાય ને, દીકરી કે દીકરાનો જન્મ થાય ને, એ સંસ્કારી ઉત્પન્ન થાય બાપુ. નકર થાય ઓલા આવડાને ડાટા કાઢે એવા, હે, વંડો ઠેકીને જાય ને વંડો ઠેકીને આવે એવા થાય, પર જાય. ગર્ભજ્ઞાન સંસ્કારની વાત તો હું કાયમ કરું છું, બહેનો દીકરીઓ માટે, ખાસ બેય માટે, કે તમારા વિચારો મનના શુદ્ધ હે તો જ તમારે ઘેર હાડા બાળકનો જન્મ થાય, નકર નહીં થાય. પ્રજાનું સુખ જો તમારે જોતું હોય, ડાયા દીકરા દીકરી જોતા હોય, તો ધર્મને ધ્યાનમાં રાખી અને સંસાર ભોગવવાનો છે. અત્યારે તો મેળામાંથી ઢીંગલો લઈ આવ્યા એવા ઘર થઈ ગયા, રમકડા રમવા માટેના ખાલી. બસ હું પતિ ધર્મ છે, પત્નીનો ધર્મ શું છે, પ્રજા ઉત્પત્તિ કેવી રીતે કરવી, હે, કોઈ જાતનું જ્ઞાન જ નહીં. સંતોએ લોહીના પાણી કરી નાખ્યા, પણ ત્યાં કોઈને બેસવું નથી. હમણાં કરણભાઈ અહીં રમવાનો પ્રોગ્રામ રાખ્યો તો આખી સ્વાતિ સોસાયટી ભેગી થાય. હે, તમે એટલા જ નથી સોસાયટીમાં. હમણાં અહીં ઠેકડા મારવાનો પ્રોગ્રામ રાખ્યો હોત ને તો આમાં આવી નહીં બજારમાં. પણ આ સિંહણનું દૂધ છે, સત્સંગ છે ને, આ તો કોઈ મહાન સતી જતી અને સતી હોય ને એ આ વસ્તુ સાંભળી શકે બાપુ. હેલું નથી. આપણે એમ થાય કે એટલા જ માણસ, પણ તમે એટલા જ માણસ છે ખરેખર. આપણે નથી કહેવું પડતું કે ભાઈ તમે માણા થાવ, માણા થાવ. હે, ઢોરને કોઈ દી કહેવું પડે કે તું બળદ થા, કે તું ગાય થા.
માણસને કહેવું પડે કે તું માણસ થા. હે માણસ ભક્તિ એટલે તમે માણસ થઈને રહ્યો ને એ તમારી ભક્તિ. બસ માણસને ફરજમાં શું આવે, માણસને કેમ રહેવું, માણસને શું ખાવું, માણસને શું પીવું, એ માણસ થઈને રહ્યો. એક ભાઈ મને કે બાપુ તમે એમ કહો છો કે માણસ મરે તો 84માં જવાય ને આમ તેમ ને. આપણે બાજરો વાવીએ, ઘઉં વાવીએ તો એનામાંથી બાજરો થાય, ઘઉં વાવીએ તો ઘઉં જ થાય. તો માણસ મરે તો માણસ જ થાય, ન થાય. મને વાત હાચી છે, ખોટી નથી. માણસ મરે પણ માણસ મરે તો થાય, ગધેડો મરી જાય તો. માણસ થઈને રહ્યો હોય, આખી જિંદગી મનુષ્ય થઈને રહ્યો હોય તો એ માણસ જ થાય, એમાં બે મત નહીં. પણ દુઃખ ન લગાડતા. માણસ જેવો માણસ થઈને તમાકુ ખાય, હે માણસની ખાજ છે. માણસ જેવો માણસ ઉઠીને દારૂ પીએ, બીડી પીએ. હે ભેંની તમે પાવરામાં નાખજો, કોઈને ગાયું ભેંસું હોય કપાહિયામાં તમાકુ નાખજો, જો ખાઈ તો એ માણસ ખાઈ જાય. એટલે માણસ ન કહેવાય, માણસ કહેવાય જ નહીં. બાકી માણસ થઈને રહ્યો અને તમે માણસ ન થાવ તો મારી જવાબદારી, મારી જવાબદારી. તોરેલી જેસલને શું કીધું કે પાપ તારો પ્રકાશ જાડેજા અને ધર્મ તારો સંભાળ, તારી બેડલીને હું બુડવા નહીં દઉં. મારી જવાબદારી. સંતો જવાબદારી લે પણ સંતોના વચનોને માન્ય રાખે તો, નકર નહીં. એટલે માણસ થઈને રહ્યો. અને બીજું કે તમારે વ્યસન હોય ને એ તમારા શરીરને તો નડે પણ તમારા બાળકોને નડે. તમે વારસામાં તમારા બાળકોને ધન દોલત ને બંગલા ન આપો તો કંઈ નહીં, પણ તમારા બાળકોને નિરોગી જીવન તો દો. હે આપણા લોહીથી આપણું બાળક બને છે. લોહીમાં તમારા ઝેરી કમરો કેન્સર હે તો તમારા બાળક નહીં થાય. એટલા કેટલા રોગ વારસાગત થઈ ગયા છે. આપણે શું કરીએ? કામ ધંધો નોકરી પૈગિયા માં તે બધું શું કરે? કેના માટે? આપણા બાળકો માટે કરીએ છીએ ને. હે તો પેલા બાળકો માટે એ વિચાર કરવો જોઈએ કે મારું શરીર નિરોગી હે ને તો બાળક નિરોગી જન્મશે. ભક્તિ એટલે ખાલી મંદિરે ઘૂમરો મારી આવો એવું નથી. ભક્તિ એટલે પીપરાને શક્કર મારી આવો એટલે ભક્તિ નથી. ભક્તિ એટલે તુલસીના 2 પાન ખાઈ લ્યો એટલે ભક્તિ નથી. ભક્તિ આપણા જીવનની અંદર રેણી અને 24 કલાક વણાઈ જાય ને તો તમારા ઘરની અંદરથી બહાર ન નીકળો ને તો એ તમે સંત અને મહાસતી છે. રેણી પાડો, પતિ ધર્મ પાડો અને સંતો કીએ એ રસ્તે તમે હાલો તો તમે જતી અને સતી જ છે. ક્યાંય જવાની જરૂર નથી, બારોબાર ક્યાંય રખડવાની જરૂર નથી. બાવર બોરડી અને પીપર પાંથ અખો કે મૂર્ખે બંધાવ્યા ન્યાય માન. ભરે ગાડિયા શીશે નીર જાણે ગલટા બેઠા ગંગાને તીર. ગંગામાં નાવાથી જો પાપ ધોવાતા હોય તો કેટલા ન્યા ગામડા છે, હે ન ધોવાઈ જાય? હજારો ગામ ગંગાજીને કાંઠે છે. પણ તમારા કાયાની અંદર ગંગાજી વહી જાય છે. એ ગંગાજી કોઈ સદગુરુની શાન લઈ અને ઓળખાણ કરાવે અને એમાં મનને તરબોળ કરાવો, એ નશો અજબ છે. નિજ નામનો નશો કરો અને ખુમારીથી જીવન જીવો, નિર્વિષને જીવન જીવો. કામ ક્રોધ લોભ ઈર્ષા અદેખાઈ નિંદા ખોદણી એ બધાય મૂકી દો. બાકી કંઈ બીજું મૂકવાની જરૂર નથી. નોકરી કરતા હોય તો ઇન્સર્ટ કરીને ફરો, 4 વ્હીલ મળ્યું હોય તો ભગવાન દીધું હોય તો ભલે ફરો. બાકી આ વસ્તુ મૂકીને ફરો ને તમે પોતે જ સંત છે.
પરને પીડાય નહીં, ભેદ રખાય નહીં. બધા ઈશ્વરના જ સંતાનો છે. આખા વિશ્વ એક ઈશ્વરનું એક કુટુંબ છે, ઈશ્વરના અંશ છે. એમ કરી જીવન જીવો એટલે તમારે સુખના સાગર. બોલ્યું બદલાય નહીં, ટેકને તજાય નહીં. બોલ્યું કોઈ દી બદલાય નહીં. જો બોલવા જેવું હોય તો જ બોલાય, થાય એમ હોય તો જ બોલાય, નકર બોલાય નહીં કે બાપા આપણાથી નહીં થાય. ઓલો હમણાં જ એક કહેતો હતો કે એક બેન ને ઘરવાળાને પૂછ્યું કે તમારે આજ મહેમાનને આવ્યા તો શું ખાવું છે? તમે કયો એ બનાવી દઉં, બધું આવડે છે મને. તો કે તમે બનાવો એ બનાવો ને બાપા જે બનાવ્યું નહીં, તમે કયો આજ શું બનાવવું? તે 5-6 વર્ષ ત્યાં તમે આવ્યા પણ ઢોકળા બનાવ્યા નથી. આને ઢોકળા આવડે નહીં પણ અભિમાન એટલું કે હવે ઢોકળા તો આવડતા જ હોય ને, ઢોકળા બનાવીએ. પછી ઓલો તમે મહેમાનને ફેરવતા હો ગામમાં, હું ઢોકળા બનાવું પણ આવડે નહીં, શું કરવું? કહે નહીં કે મને આવડતા નથી. પાડોશમાં બેન રીએ એને ઢોકળા આવડે પણ આ પૂછે નહીં, અહંકારમાં પોતાના. ન્યા ગયા તો તમે કોઈ દી ઢોકળા બનાવ્યા તો કાં નથી? તો કે મને આવડે તો આવડતા જ હોય ને, પણ હથરોટી જુદી જુદી હોય ને બધી બહેનોની. તમે કેમ બનાવતા હોય, અમે કેમ બનાવતા હોય, તોય એમ ન કીધું મને આવડતા નથી. એટલે આપણો અહંકાર મુકાતો નથી. અહંકાર મૂકી અને શાંતિથી કીધું હોત તો કે ઢોકળા અમને બહુ ફાવતા નથી, લ્યો તમારે બહુ ગમતા હોય તો પાડોશમાં પૂછી બેનને બોલાવીને બનાવીએ, તો શું ઘટી જાય આપણામાં? પણ આપણો અહંકાર છે ને એ આપણને દુઃખી કરે છે. ટેકને તજાય નહીં, કારણ કે માળા છે ડોકમાં. ટેક કેવી લેવી કે આજથી મારે કોઈની નિંદા કરવી નથી, આજથી મારે ક્રોધ કરવો નથી. આપણે તો ટેક લઈએ તો કેવી લઈએ? આજથી હું મગ નહીં ખાઉં, મગ ખાય તો ગેસ થતો હોય ને એટલે મગ નહીં લઈએ. કાંઈ એમ કે આજથી હું ગોળ નહીં ખાઉં. હે આવી ટેક તો કંઈક ઉતરી જાય નહીં. કંઈક ગામડિયું ગામ ને ગોરબાપે ટેક લીધી કે આજથી હું કહી દી મગની ટેક લીધી, મગની. એટલે પછી તો બધાને ખબર પડી ગઈ ગોરબાપા મગ બગ ખાતા નથી. એક જગ્યાએ મગનો ચોખ્ખા ઘીનો હીરો બનાવ્યો ભાઈ. એટલે બધાએ વખાણે, ઓહો આજ તો હું હીરો બનાવ્યો, હું હીરો. ગોરબાપાને મોઢામાં પાણી આવી ગયું, મારું ટેક લેવાઈ ગઈ ને આ મગનો હીરો બધાય વખાણે. લ્યો ગોરબાપા તો કે બીજા ગોરબાપાને ટેક છે પણ ભાઈ થાળીમાં નાખવા તો દો તમે. ગોરબાપો કે પછી પાણી મગાવીને બોલ્યા કે બાધા રે બાધા તો મારી માં, મગ માથેથી ઉતરીને હવે અડદ માથે જા. ટેક ઉતરી ગઈ, મગનો શીરો ખાઈ લીધો. પછી અડદની ટેક લેવાઈ ગઈ. થોડાક દી થયા તો કોઈ અડદિયા શિયાળાને સમાઈને બનાવ્યા. હે ગોરબાપો મનમાં ભેભડ્યા કે ટેક પાછી આડી આવી, શિયાળાનો સમય આવી ઠંડી, અડદિયા હારા ચોખા ઘીના બનાવ્યા. પાછો બોલ્યો કે બાધા રે બાધા તું મારી માં, અડદ માથે ઉતરે ને હવે ખાટી શાહ માથે જા. આડી જ ન આવે કોઈ દી. એટલે ધાન બને છે ને એ બધું આ જમીનમાંથી બને છે. મગય જમીનમાંથી, દૂધય જમીનમાંથી. શું આ વધારતી પડે છે કોઈ વસ્તુ? પણ ખરેખર જો ટેક લેવી હોય, કબીર કે મેં ટેક ગ્રહી શકે નહીં કોઈ, એક પલ સતનામને વિસરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. કબીર કે મેં આવી ટેક લીધી છે કે હું મનમાંથી એક પલ, એક સેકન્ડ જો મારા સદગુરુને અને આ નામને ભૂલી જાઉં ને તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. દુનિયામાં આવી ટેક કોક લે તો ખરી?
કે આજથી હું કોઈની નિંદા નહીં કરું, આજથી ઈર્ષા નહીં કરું, આજથી હું ખોટું નહીં બોલું. એક પણ ટેક લેવાઈ જાય ને તોય બેડો પાર થઈ જાય, તોય બેડો પાર થઈ જાય. બાનું લજવાય નહીં માળા છે ડોકમાં, બાનું લજવાય નહીં. બાનું એટલે પંછીઓ ખંભે નાખવાનું આ નહીં હો. બાનું એટલે સદગુરુએ જે નામની ઓળખાણ કરાવી એ બાનું છે. જગતની અંદર સંતોનું નાક ન કપાય. આપણે કોઈક પૂછે કે ક્યાં જાય છે, તો કે આ ફલાણા એના ગુરુ છે, તો કે આવો આવો શિષ્ય હોય. એ બાનું લજવું કહેવાય. આપણે જો સત્ય ભક્તિમાં સડી અને જો આડા હાલતા હોય તો બાનું લજવું. બાનું લજવાય નહીં માળા છે ડોકમાં. સત્ય નામ. ગુરુનો બાળક આમ શાંતિથી હોટલી બેઠો હોય ને તોય એનો પ્રભાવ પડવો જોઈએ. ખરેખર એ બોલે નહીં, એમને એમ શાંતિથી બેઠો હોય ને તોય કોઈને એમ થવું જોઈએ કે નાના માણસ છે. એવી એની શ્રેણી હોય. અમારા ગુરુદેવ તો એમ કહેતા કે ગુરુનો બાળક વાહન પાર્કિંગ કરે ને ન્યાય વર્તાઈ જાય કે આ ગુરુનો બાળક છે. નકર દરવાજા આડું જ બરાબર મૂકીને જાય, કોઈ નીકળી જ ન હોગે. કાં આડું ને કાં ઊભું ને કાં આમ ને કાં તેમ. કોઈને નડતર રૂપ જ ન થાય એવી રીતે એનો વિવેક હોય. વસન રે વિવેકી જે નરને નારી પાનભાઈ એને તો બ્રહ્માદિક લાગે પાય. વિવેક એવો એનો વિવેક હોય. શત્રુ અને મિત્ર એકય નહીં ઉરમાં, અને જેને પરમાર્થમાં જ પ્રીત હોય, ઈશ્વરના અંશ માનીને રહેતો હોય. કોઈ વેરી ગરીબ માણસ હોય તો હરખો, અને અમીર હોય તો ઈ ગમે તે હોય એને બધાય હરખ્યા. એકય નહીં ઉરમાં, એને પરમાર્થનો જ પ્રીત. અને જ્યાં જ્યાં એનો પગ પડે, જ્યાં એ બેસે, તો ગુરુના ઘરની વાત સિવાય બીજી વાત એના મોઢામાં ન આવે. કામ હોય તો કામ પૂરતી વાત કરી, અને જો વાત કરવી પડે તો ગુરુના ઘરની જ વાત હોય. નકર વાત કરે જ નહીં, મૌન બેઠો હોય, કરે જ નહીં વાત. આપણને એમ થવું જોઈએ કે આ કોઈથી બોલતો જ નહીં હોય. એ પાછી કલાકો બોલવા સમર્થ પણ છે, સમર્થ છે. બાકી બગ કરતો હોય કોઈથી બોલી ન હવે. બાનું લજવાય નહીં માળા છે ડોકમાં. સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં. ખરેખર તો સુખ અને દુઃખ જેવું કંઈ છે જ નહીં. આપણે મનથી ઊભા કરેલા છે. આપણે કંઈક હેરાન થઈએ તો દુઃખી થઈ જઈએ અને રોવા લાગીએ તો એ તો સમય આવવાનો છે, એ તો આવેલો જ છે. સંતો એમાં દુઃખી થતા નથી, કારણ કે એ કુદરતે જે નિર્માણ કરેલું છે એ બનવાનું જ છે. એમાં આપણે દુઃખી થઈએ તોય પણ આપણે કંઈ ફેર પડવાનો નથી. એટલે સંતો એમાં દુઃખી થયા નથી. નરસિંહ મહેતાના ઘરવાળા મરી ગયા એટલે કોઈ સમાચાર આપ્યો કે તમારા ઘરના માણેકભાઈ ઓફ થઈ ગયા. નરસિંહ મહેતા ઊભો થઈને નાસવા માંડ્યો કે ભાંગી જંજાળને સુખે ભજશું શ્રી ગોપાળ. હવે મારે કંઈ ઉપાધિ જ નહીં, ઘર જવા પૂરતું જ નહીં. અને કદાચ પછી ઓલા માણસો જે હતા ને કે આ તો નાદાર માણસ છે, હગી ઘરવાળી મરી ગઈ તોય દુઃખી ન થયો. ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ મને મારી પત્ની મને વાલી જ હતી, પણ હું હમણાં આમ લોટવા માંડ્યો, દુઃખી થવો તો પાછી આવવાની. બન્યું હોય તો બન્યું જ, તો હું કામ દુઃખી થવું જોઈએ? બન્યું હોય તો બન્યું જ.
પણ મારો થયો ને માણસ દુઃખી થાય. બીજાની ઘરવાળી મરી ગઈ હોય તો ન થાય, મરી જાય દુઃખ થાય. એટલે સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં. સકી ન જવાય સુખમાં કે હું કંઈક છે, હું બધાયથી હરખ, હું આમ હું તેમ. અને